એટલે તો આવી રીતે હે ને ભેળવી દે એટલે શું થાય આનાથી બગડે નહીં એવું કે બગડે નહીં એ બહાર નીકળો બહાર બનાવો મળો લગન મે ન કામ લાગે તો એવા છોકરા ઇસ્કો નાખવાનું હોય કે હા તારે કામ લાગે પર મેં છોકરાને ડેકર કર્યો હતો કે નહીં હા તો હું ખબર કાઢવા જ નહીં જીતી જાઉં હા મેરો મામી સા પીવે છે મહેમાન આવ્યા એટલે સાબુ લાવવું પડે ને. તો ભાઈ તો બધે તો બેસી જાય તમારા બધાના પ્રેમ અને સપોર્ટના કારણે જે આપણને જે ખુશીથી આપણને જે ગિફ્ટ મળેલી છે યુટ્યુબ તરફથી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને એને ભાઈ મસ્ત બ્લોગ શરૂ કરી દીધો સવારમાં અને અત્યારમાંથી હે ને ક્યારેક કામકાજ કેવું હાલવા મળ્યું ખબર છે હે એક ટકાનું મરચા હે આ ડબલ ભીરો આડો બી ભીરો હા ખોઈ દેખાડો હે 5 કિલો આ કિલો 10 કિલો છે 10 કિલો ના 10 કિલો બે 10 કિલો હે ભાઈ એટલે અમારે હે ને સોમો નીકળશે 3-4 મહિના નીકળશે મતલબ એ દીધું આ હાલમાં મરચા ઉડશે મરસા ઉડશે એમ જાય લે આમ જો જતો એ ગાંડુ એ આય બાગુ નાખ્યા કે નહીં રે ભાઈ મને મરચા ઉડવા મીડા હે આ મરચામાં આમાં શું કરવાનું હે મીઠું ને તેલ ભેરવાનું હોય એવું હોય હા કેમ? ભેરેલા હોય કે નહીં ખાંડેલા હોય તો આપણે કાંઈ ન ભેરવું પડે હા ભેરેલા હોય કે નહીં તો મીઠું ને તેલ ભેરવું પડે તો ખાંડેલા હોય કે આપણે મરચા ખંડાવીએ ને તો ના હે ને બધી વસ્તુ ભેળવી દે તેલ ને એવું બધી વસ્તુ પણ અહીંયા હા અને દળવાનો હોય ને એમાં એવું ભેળવેલ ન હોય એટલે તો આવી રીતે હે ને ભેળવી દે એટલે શું થાય આનાથી બગડે નહીં એવું કે બગડે નહીં હારું મરસું રહે એમ હા તો એ તો કીધું મેં બગડે નહીં હવે જો આવ્યો ભાઈ અમારે હું અહીંયા આવતા ને મરચા ઉઠશે ભાઈ જા અહીં તો ભાઈ આ ડબ્બામાં ભેળવાની કીધું ભેળવી નાખે લે નહીં બાકી છે હંધાય બાકી જ છે તો ભાઈ જો હે ને આવી રીતે હતું મરચું ને એવું ભેળવાનું હોય ઓલે મરચું મીઠું ને એવું અને તેલ એ બે વસ્તુ છે ને થોડું નાખી દઈએ ને એટલે મરચું સારું રહે તમારી બાજુ આવી રીતે કરે કે મેં કરતા એ ખાસ કરીને બધા કમેન્ટ કરજો હા તો ભાઈ જો છોકરા મસ્ત રમે છે અને હા એ મરચું ભેળવે છે એ છોકરાને વીજ આપી ઘર આવે કે નહીં તો કેટલા મને એટલા ઉડે મરસા હા આખી ગરમી પલ્લી જ ભાવ હા એ આવે છે બોલતી નહીં થાય જો ભાઈ આ કોલો ઓલી એક થેલી ભરી લીધી છે હવે આ હે ને એ તે હે ને ભાઈ બધા મિક્સ કરી એક થેલી ભરી લે આપણે ગરીબ બહાર રહી જઈએ ઊભું નહીં રહેવાતું તો ભાઈ હવે મરચાં કમ્પ્લીટ હે ને અંદર ભરી ગયા છે અને હવે હે ને ભરવાનો વારો આવી ગયો છે અને એમાં બેનનો વારો પડી ગયો છે મારે તો ફરવા મળ્યા કાં હું વાત કરવામાં આ ડબ્બો તો આખો ખાલી કરી નાખ્યો આ ડબ્બો અને બીજું દળાવેલો તો એ બે થી ભેગું કરીને તો 2-3 થેલી ભરી લીધી બીજો હવે વચ્ચે ને એમાં નાખી દે ખાવા રાખશું ઓલું એમને મને એમને મૂકી દેવું કારણ કે ભાઈ એમનું ખુલ્લું રાખીને પછી બગડી જાય કરતા હે ને પેક કરીને મૂકી દઈએ એમ જેટલું ખાવું હોય એ પ્રમાણે લેવાનું તો હવે મરસાનું બધું કામકાજ છે ને કમ્પ્લીટ થઈ ગયું હોય ત્યારે અને હવે તો હતી હાથ પગ ધોવાનું કામકાજ આવે બાકી છે મરસા ટાંકી ભરવાનું બાકી છે હે ઉટકીને મૂકીને ત્યાં એવું હે ને બા ની પછી ગયેલા હતા બકાલ ઉતારવા તો ઉતારીને વીએ કાબા હા ભાઈ વીએવા તો આ તો રીંગણા ને ગવાર ને બધું ઉતાર્યું બધું ઉતાર્યું હા અને તો ભાઈ આવીને ખાવા મળ્યા હે ગવારનું શાક ને એવું હે જમવા એનું હે ગવારનું શાક સવારનું શાક છે ભાઈ બીજું વડીનું વડીનું ત્યાં તો ભાઈ આમ 2 શાક તો હોય તે મારે ગવારનું શાક છે વડીનું શાક છે એવું છે અને 2 પોટલા ઉતાર્યા છે આમ જો પીડા આમ તો અહીં એ તરફ એક ગવારનું છે અને એક હે ને રીંગણાનું છે એટલે હવે થોડું બકાલ ઉતારીએ લાટ ને ઉતારતા તો ભાઈ અત્યારે આપણે છે ને દાદાને ઘરે આવી ગયા છીએ અને નવી બાઈઓ આવે ઘરે એટલે કંઈક નવું શીખતું હોય એમ સમજો હું છું ભરત ઘરમાં બી જા મેં કીધું કે નવા આવે કે કંઈક નવું શીખતા હોય એમ જો આ શીખતા આવું કંઈક બનાવતા હા કે તે તો આમ તો ઘરમાં બહાર નીકળો બહાર બનાવવા મળો હે હા તે બનાવવા મળો અમારે શીખવું હોય કેમ બનાવે એમ હા શીખવાડો તો ખરા મને આ પણ તમારે રાતે બનાવવા મળો અમારે નહીં શીખવું બનાવવા મળો ભાઈ હાલ આપણે નહીં શીખવું ભાઈ
કાં જવાબી શીખવાડ્યું ને ભાઈ. નો શીખવાડો બીજે જા ભણો મૂકીને એ અમે જે કહે તો શીખવાડે. હા તમે જૂના થઈ ગયેલા હોય કે એટલે એને શું નવા નવા હોય કે એટલે શરમ લાગે કે આપણને શીખવાડે નહીં કાંઈ એમ કે આવડે શીખવાડશું તો આ શીખી જાય ને પાછા એને ઘેરે બનાવશે એને ઘેરે ટીંગડશે તો એમ એટલે હાથું થઈને આપણને ન શીખવાડે ખબર તો સાચી વાત ને સાચી વાત. હમ આપણે લગ્નમાં લીધા તો ને હે લગ્નમાં લગ્નમાં લીધા તો એમ લીધા તો હા બનાવે જેટલું બનાવે એટલું બનાવ્યા જ દેવાય પછી લઈ જવાય કાં હા બની જાય એટલે લઈ જવાય હા એમ લગનમાં ન કામ લાગે. તો એ વાળા છોકરાને ઈસ્કો નાખવાનું હોય કે હા તારે ઈ કામ લાગે. ત્યાં કેવું હે તો તમારે ઘેર હે જ દે તાર છોકરા ના ના હાલો હાલો ખાઈ કા બનાવ હાલો કાંઈ જા હાલો બનાવ હાલો ખાઈ કા હે બનાવી નાખો હાલો પછી લઈ જાય હાલો આપણે ન્યાર આવી ગયું તો ભાઈ હવે આપણે આવી જશે આપણી ઘેરે અને હવે બેસી જશે આપણે ખાવા સમજો કઢીનું શાક છે ગવારનું શાક છે અને સાસ આપી દીધી અમારા ઉભાઈ બેસી જાવ પણ મા દીકરો સારું હાલો હવે ખાઈ લે ભાઈ થોડી થોડી ભૂખ લાગી બહુ તો ફાઇનલી ભાઈ અત્યારે મસ્ત મજાનું જમી લીધું હોય ને પછી પાછા હે ને ઘડીક વાર આરામ કરી જાય વાગ્યા કેટલા ખબર 2 વાગી જાય અને અત્યારે અમારે જવું છે વાડીએ કેમ જવું છે વાડીએ એ પરમેન છોકરીને ડાયરેક્ટ કર્યો હતો કે નહીં હા તો હું ખબર કાઢવા જ નહીં જીતી જાઉં તે હા હું તો મોવા જઈ આવ્યો હતો ભાઈ મોવા જો ને જ્યારે જઈ આવ્યો હતો પણ અહીંયા હે ને વાડીએ જવાનું છે આવી જાય હવે રજા થઈ ગઈ છે કે તો આટો મારતા આવી ખબર કાઢતા આવી તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે અમે પૂગી જશે વાડીએ અને વાડીએ અમે આવ્યા સ્પેશિયલ હે ને ભાઈ આ દીદીની હે ને ખબર કાઢવા તો દીદી બેન જમારે ફૂટા એ ઢીંગલો એ ઢીંગુ હે ચા પીધો જો ભાઈ વાડીમાં બેઠા બધા અને પવન આવે છે અહીંયા અમારા રોનકભાઈ બેઠા છે મારા અહીં જો દીદી બેન ઉતા છે અને મારા ભાઈ તો અહીં બેઠા છે આવો અને ભાઈ વાડીમાં બેઠે ને એટલે પવન બહુ આવે કરીનભાઈ બધા બંદલ કાપે છે કા હા પછી કાપીએ કેમ તો આ બધું કામ પતાવવું નહીં પડે. હા પતાવવું જ પડશે અત્યારે લગન કંઈ કર્યું નહીં તો આપણે દેશબેન માંદા પડી ગયા. 5 મણ ના રોકાઈને આવ્યા. હવે અમે કંઈ ઘેરે આવ્યા તો કંઈક કરી ગયા. હા માઇન હમણાં તો લગન માઇન પૂરા થયા લગન પૂરા છે ને પછી હજુ કામના કંઈ થાય જોઈએ બાકી કાંઈ થયું જ ન ઉસતી કામની તો તો બધા બેઠા છે રાજુની બધા કરાવ હા મેરો મામી સા પીવે છે મહેમાન આવ્યા એટલે સા બનાવવું પડે ને. હા એટલે અમારે મહેમાન કહેવાય એટલે અમારે સા બનાવવું. એવું તો મહેમાન હાટું જ બનાવ્યો કે તમારે ટાઈમ થઈ ગયો મહેમાન હોય કે હા એને આપણું થઈ હા હા આગળ હાલો બંદર કાપવા મળી હાલો ભાઈ તો આપણને બંદર કાપતા નથી આવડે કાપેલા આવડે કાં ખુરા તું કાપા કે ત્યાં તો વાંધો નહીં એમ જો બધા જો બેઠા છે બંદર કાપે આવડા એટલે અમે કરી પણ સાઈડ બેઠા તો ભાઈ તો બધે તો બેસી જાય હવે ફોટો પાડતા ને તો બધે બેસી જાય અમારે બધી ભાભી આવી ગયા હા હું હા જો હા જો કામ કરવા આવ્યા જો હા તૂટી પીડા ભાઈ કામ કરી કરીને બધા તો ભાઈ બધા તો બેઠા અહીંયા આપણે બંદર કામ શરૂ હતું ને મેં કીધું હાલો ઘડી વાર બધા પોરો ખાઈ લઈએ બાને બાને એમ તો ભાઈ ઘણી બધી વાર અહીંયા રાહ અને હવે અમારે જવું છે ઘેરે હાલો પ્રેમભાઈ આવજો નહીં હો ભાઈ તમે કાપો અમારે ના કામ હે શરૂ હે વંડીનું હા તો જો ભાઈ હવે નીકળી હાલો આગું ને હાલો હાલો ભાઈ તો હવે જઈ ઘેરે તો ભાઈ વાડીએ ગયા હતા નાથીને આપણે વ્યા છે ઘેરે અને વાગી ગયા છે કેટલા ખબર 6 એટલે ઘણી વાર લાગી ગઈ કારણ કે હું પછી આવીને પછી મસ્ત નાયો અને એમ 5:30 5:30 ખબર છે ભાઈ હા તમે કેમ કે 6 વાગ્યા હા લો 6 વાગ્યા એમ 6 વાગ્યા તો કેવું બોલે લે નહીં ભાઈ 5:30 5:30 અને અમારા ભાઈ જોઈએ જીસીબી રમે કાં આવું હાલતી નહીં કેમ હાલે છે પણ એને હે ને અમારા જીસીબી ભાઈને હે ને બહુ ગમે એનાથી વધારે જીસીબી ગમે તો જીસીબી રમતો હોય અને આ નવો ગોટો લાવેલા છે જો ભાઈ આવું બધું હાલે છે અને હવે રસોઈ બનવાની તૈયારી થવા મળી છે હાલો બનાવવાની કે હા બનાવું છે મારા બહાર જમવા જવાનું હા એમ કારણ કે આપણે ભાઈ બનીને પાર્ટી આપે છે તો જવાનું છે જમવા હું કહેતો હોવો તારે જમવા જવું છે શું ખાવા જવું પનીરનું શાક ખાવા જવું એ મારે આપણે બોલતા હોય ને બધા સારા પાડતો હોય તો ભાઈ મારે આગળ જમવા જવાનું છે ભાઈ અને યાર
આ આપણે હે ને આપણા ઘરની વાત તો અલગ જ છે. આપણે ગમે એને જેલા હોય પણ આપણા ઘરે આવીએ ને સુકૂન મળે યાર વાત કરવામાં. અને આપણું સિલ્વર પ્લે બટન ઘણા સમયથી હમણાંથી કંઈ બતાવ્યું નથી પણ આજ તમને બતાવી દઉં બધું જોઈ લો યાર. ખુશીથી હે ને અહીંયા રૂમની અંદર આવીએ ને એને હું જોઈએ ને અને એ જે ખુશી મળે ને તમારા બધાના પ્રેમ અને સપોર્ટના કારણે જે આપણને જે ખુશીથી આપણને જે ગિફ્ટ મળેલી છે યુટ્યુબ તરફથી એ જોઈએ ને એટલે આમ અલગ જ અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે, મજા આવે. અને ભાઈ અત્યારે તો અમારા અવિનાશભાઈનો ફોટો એકાય મોટો લગાડેલો છે. હમણાંથી મેં તમને રૂમ જ ને દેખાડી એટલે આજ થોડી ઘણી દેખાડી દઉં. જો ઠેલા પીડા આપણા ઉપર બધાય અને આ છે આપણી બેડ, ખાટલો, ફ્રીજ, તેલના ડબ્બા એવું બધું છે ભાઈ. જો આવું જો હેલા કરે છે અને મારે આગળ થોડી વાર રહીને પછી જ આવું છે જમવા. તો ભાઈ આપણે બહાર ગયેલા હતા જમવા નથી એવા છીએ અને હવે હે ને ભાઈ ઊંઘ આવે છે ફૂલ અને હવે ઘડીક વાર છે ને સુઈ જવું છે કારણ કે બહુ ઊંઘ આવે. ખાઈ લઈએ વધારે એટલે પછી ઊંઘે વધારે આવે તો હવે સુઈ જઈએ. અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. તો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.